આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે સત્સંગ કથા વાર્તાના માધ્યમે બોલ ચોથના પર્વની કથા અને વ્રત વિધિ વિશે વિગતવાર જાણીશું। શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોલ ચોથ તરીકે ઓળખાય છે, જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે। મહિલાઓ આ દિવસે વ્રત કરે છે। આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે। આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કામ માંગથી પરવારી કંકુ, ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એકટાણું કરવું અને ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં। બોલ ચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં। બોલ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે। ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે। પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુએ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા। તેની ગાયના વાછરડાનું નામ પણ ઘઉંલો હોવાથી વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દીધી હતી। માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે ક્યારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી કે કોઈ પણ વસ્તુ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં। એ માન્યતા આજ સુધી ચાલી આવે છે। તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી। પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનું પસંદ કરે છે, જ્યારે ઘણી મહિલાઓ તો માત્ર બાજરીના લોટની કુલેર ખાઈને પણ વ્રત કરતી હોય છે। બોલ ચોથનું વ્રત સાંજે 4 વાગ્યે વાછરડા સાથેની ઘઉંવર્ણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય એ પણ રિવાજ છે। ગાયમાં 33 કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મના પાપોનો નાશ થાય છે। રીત રિવાજ, માન્યતાઓને કે પછી પૌરાણિક કથાઓ જે હોય તે, પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે। ગાયનું પૂજન કરતાં પહેલાં ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે। ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી, મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચઢાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે। પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે। આમ આ પ્રકારે બોલ ચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે। વળી બોલ ચોથના દિવસે સ્ત્રીઓને દળવા, ખાંડવા કે સુધારવા પર નિષેધ હોય છે અને ઘઉંની વસ્તુ ખાવાની પણ મનાઈ હોય છે। આ માન્યતા પાછળ એક પૌરાણિક કથા છે, જે આપણે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સાંભળશું। એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા। એક દિવસ સાસુજીએ વહુને ઘઉંલો ખાંડીને રાંધવાનો આદેશ આપ્યો અને મંદિરે જતા રહ્યા। તેના ઘરમાં એક ગાય અને વાછરડો હતા। ગાયના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું। વહુએ તો વિચાર્યા વિના સાસુનો આદેશ માનીને વાછરડાને વધેરી નાખ્યો અને તેની રસોઈ બનાવી લીધી। સાસુએ તો ઘઉંનો ખીચડો રાંધવાનું કહ્યું હતું અને વહુએ વાછરડાને રાંધી નાખ્યો। થોડીવાર પછી સાસુએ મંદિરેથી આવીને પૂછ્યું, વહુ ઘઉંલો ચૂલે ચડાવ્યો ને? ત્યારે વહુએ કીધું કે ચડાવીએ તો ખરા, પણ શું ઠેકડા માર્યા છે? તે તો પકડ્યો પકડાય નહીં, કાપ્યો કપાય નહીં,
રાંધિયો રંધાય નહીં, તે માંડ માંડ ખાંડિયો છે. સાસુના પેટમાં ફાળ પડી, તેણે કહ્યું, તું કોની વાત કરે છે? વહુ બોલી, આપના ઘઉંલા વાછરડાની. સાસુ તો અવાક થઈ ગયા, અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યા, અરે રે વહુ, તમે આ શું કર્યું? આજે બોલ ચોથ છે, બધા હમણાં ગાય વાછરડાની પૂજા કરવા આવશે, હવે એમને આપણે શું કહીશું? પછી તો સાસુએ રાંધેલા ઘઉંલાને હાંડલામાં નાખ્યો, અને છાના માના ગામની બહારના ઉકરડામાં જઈને દાટી આવ્યા. પાછા ઘરે આવીને ડેલી બંધ કરી ચૂપચાપ સાસુ વહુ બંને ઘરમાં બેસી રહ્યા. ગાય તો સીમમાં ચારો ચરવા ગઈ હતી. ત્યાં તેનું માતૃ હૃદય જાગી ગયું, અને ભાંભરતી દોડતી દોડતી ગામની બહારના ઉકરડા પાસે આવી, અને ઉકરડામાં શિંગડા ભરાવ્યા. શિંગડા મારતા જ હાંડલું ફૂટ્યું, અને ઠેકડો મારીને વાછરડો ઊભો થયો. ગાય તો વાછરડાને ચાટવા લાગી. આખા ગામમાં ઘઉંવર્ણા ગાય અને વાછરડો બીજે ક્યાંને ન હતા. એટલે પૂજન કરવા માટે ગામની સ્ત્રીઓ અહીંયા જ આવતી. તેથી સાંજ પડી એટલે બધી સ્ત્રીઓ ભેગી થઈ. ગાય વાછરડો બહાર, અને સાસુ વહુ ઘરમાં, અને ઘર બંધ. વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો. બધી સ્ત્રીઓ કહેવા લાગી, આજે પૂજન કરવાનું હોય તો ગળામાં ફૂલનો હાર હોય કે કાટલો. આ શું? સાસુ વહુ ઘરમાં બધું સાંભળે છે. એમને થયું કે ગામની સ્ત્રીઓ એમને મહેણાં મારે છે. વહુએ બહાર ડોકિયું કર્યું તો જોયું કે ગાય વાછરડાને ચાટતી હતી. વહુએ સાસુને કહ્યું કે બા, વાછરડો જીવતો છે. સાસુએ ઘઉંલાને જીવતો જોઈને ફટાફટ બારણાં ખોલ્યા, અને બહાર આવીને બધાને ઘઉંલાની ઘટના કહી સંભળાવી. સાસુએ બધી સ્ત્રીઓને કહ્યું, તમારા વ્રતના પ્રતાપે અમારો ઘઉંલો સજીવન થયો છે. પછી બધાએ ગાય અને વાછરડાની પૂજા કરી, અને ગાયના કાનમાં કહ્યું કે હે ગાય માતા, તમારું સત અને અમારું વ્રત. આ દિવસથી બોલ ચોથના દિવસે કોઈ સ્ત્રીએ દળવું, ખાંડવું કે સુધારવું નહીં, એવો નિયમ લીધો. તેથી જ આ દિવસે સ્ત્રીઓ મગ અને બાજરીના રોટલા ખાઈને એકટાણું કરે છે. અને ગાય માતામાં 33 કરોડ દેવી દેવતા વસે છે. એટલે આજના દિવસે બહોળી સંખ્યામાં સ્ત્રીઓ રીત રિવાજ, માન્યતા કે શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે. આમ આપણે બોલ ચોથના પર્વ નિમિત્તે કથા ટૂંકમાં સાંભળી, ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી સ્વામિનારાયણ.